પાણીનું ખાલી ઝાડની જરૂર છે ખેડૂતોને. તો મેં સાહેબને બોલી કરી કે હું ઝાડ આપું પણ મને ફૂટના ઝાડ તમારે આપવા પડશે. તમે બાવળિયા લેબડા આ નીતિઓ સિવાય કશું વન વિભાગ આપતું નથી. તો એ વર્ષે અમે સરકારમાં આખી સ્કીમ બદલાઈ અને બધા જ ફૂટના ઝાડ આજે સરકારમાં નારેડી ઓબા અને ચીકુ સિવાય બધા જ ઝાડ સરકાર બનાવતી 2008માં અમે કરી અને ખેડૂતો માટે મફત ઝાડની સાહેબ પાસે કરાવડાવ્યા. તો દર વર્ષે અમે મહેસાણા જિલ્લાનો આંકડો ખાલી હું તમને કહું તો 4.5 કરોડ ઝાડ અમે 18 વર્ષમાં ખેડૂતોને પહોંચાડ્યા અને એમાંથી 2.5 કરોડ ઝાડ ખેડૂતોએ વાવીને ઉછેર કર્યો. ઝાડ વાવવું એ મહત્વનું નથી, ઝાડ ઉછેરવું એ મહત્વનું છે. તો આજે મહેસાણા જિલ્લાનો આખા ગુજરાતમાં ગ્રીનિંગમાં પહેલો નંબર આપણો આજે છે, એટલે 3 વર્ષથી આપણો છે. જે 18મો નંબર હતો 2002માં, તો આજે આપણે પહેલો નંબર લાવી શક્યા હોય તો આ સહકારથી આજે એક નવું સૂત્ર પણ આપ્યું હતું. એ વખત મને મોદી સાહેબ એક સૂત્ર આપ્યું હતું, પશુપાલન સાથે વૃક્ષપાલન. તો પશુપાલનમાં તો આપણે બધા એન્જિનિયર બન્યા, હું એન્જિનિયર બન્યો, જશુભાઈ ભણ્યા. દૂધના પૈસા આપણા પાસે આવ્યા ત્યારે ખબર પડી પૈસા શું કહેવાય. તો બધી પ્રક્રિયા ખબર જ નથી, પૈસા આપણા પાસે હતા જ નહીં. સ્કૂલની ફી ભરવી હોય કે હોસ્ટેલની ફી હોય તો 100 રૂપિયા આપણા બાપા પાસે ના મળે. પણ આ દૂધ જ્યારે ભરતા થયા તો દર અઠવાડિયે 15 દિવસે પૈસા આવ્યા. તો પશુપાલનના કારણે આપણે થોડા પણ પક્વર થયા. તો એ જ મિશનમાં આ ખેડૂતોને જો છેડા પર ઝાડ આપવામાં આવે તો એને એક વધારાની આવક થાય. તમને જાણીને આશ્ચર્ય થશે, આનંદ થશે. મેં અલગ ઋષિબંધમાં 22 લાખ રૂપિયા ફાલ વેચ્યો અને ઝાડનો ફાલ 22 લાખ રૂપિયાનો વેચ્યો. તમે વિચારો તમે કેટલો ઝાડ વાવ્યો હશે અને એ મેં ખાલી 10% સેકન્ડ કરાવ્યું છે. ખાલી મારા વાવેલા ઝાડનું 10% કરીને 22 લાખ રૂપિયા મારા ઉભા થયા. તો